અબડાસા તાલુકાના મોટા બાલાચોડમાં આવેલ પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનમાં અખાદ્ય ચણા નીકળ્યા હોવાનું સામે આવ્યું છે। આમ અખાદ્ય ચણા અપાતા બાળકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થયા છે। ત્યારે બાળકોને કંઈક થઈ જાય તો જવાબદારી કોની તેવા ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે। મધ્યાહન ભોજનમાં અવારનવાર અખાદ્ય ખોરાક નીકળવાના બનાવો હવે સામાન્ય થઈ ગયા છે। અબડાસાના મોટી બાલાચોડ ગામની પ્રાથમિક શાળામાં નીકળેલ અખાદ્ય ચણાના જથ્થા મામલે ભોજન સંચાલક અને સસ્તા અનાજના દુકાનદારે અનાજના જથ્થા ઉપરથી જ ખરાબ આવતો હોવાનું જણાવ્યું હતું। જો કે આ સમગ્ર મામલે કચ્છ જિલ્લા પુરવઠા વિભાગે તપાસના આદેશ આપ્યા છે અને હાલ જથ્થો સીઝ કરી આગળની કાર્યવાહી કરવા મધ્યાહન ભોજન વિભાગને તાકીદ કરી છે। એ આજે જ અમારા ધ્યાન ઉપર આવ્યું છે અને એમાં તાત્કાલિક અમે મામલતદાર પાસે અને ડીએસએમ પાસે એનો ખુલાસો રજૂ કરવા આજ સાંજ સુધી કીધું છે અને જે શાળાઓમાં ખરાબ જથ્થો મળ્યો છે એને અમે તાત્કાલિક રિટર્ન કરીને નવો જથ્થો ગોડાઉનથી ઇસ્યુ કરી આપીશું। એની પણ ડીએસએમને સૂચના અપાઈ ગઈ છે અને આજની તારીખમાં જ આ સમગ્ર કામગીરી પૂર્ણ કરવામાં આવશે। રિપોર્ટર કેતન સોની, જનાદેશ ન્યૂઝ, કચ્છ।